નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં। અરે મિત્રો, કેમ છો? મજામાં જ હશો? તો મિત્રો, તમને ખબર જ છે કે હમણાં નીતા અંબાણીનો દીકરો જે અનંત અંબાણી છે તેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા અને અલગ અલગ રિસેપ્શનો હજુ સુધી શરૂ છે। તો મિત્રો, આ જે તમને નીતા અંબાણી દેખાય છે તે તેમના દીકરાના લગ્નમાં જે કાંઈ મીડિયાવાળા હાજર હતા એ તમામ મીડિયાવાળાઓનો તેમણે બે હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો। કેમ કે તે એવું કહે છે કે મારા દીકરા અનંતના લગ્નમાં તમે જે કાંઈ હાજરી આપી છે એ બદલ હું તમારા બધા જ મીડિયાવાળાઓનો દિલથી આભાર માનું છું। કેમ કે અમે તો લગ્નવાળા કહેવાઈએ, એટલે અમારાથી તમારી મહેમાન ગતિ થઈ હોય કે ના થઈ હોય, પરંતુ અમારાથી જો કંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને ચાહે દિલથી હું તમારો આભાર માનું છું। આ નીતા અંબાણીના શબ્દો હતા। અને ત્યારે તમે અવનવા વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર અપલોડ થઈ રહ્યા છે કે કિંજલ દવેને બોલાવ્યા કે ઓલાને બોલાવ્યા કે ઓલાને બોલાવ્યા, પરંતુ મિત્રો હકીકતમાં એવું મને નથી લાગતું કે હોઈ શકે। પરંતુ આ જે અંબાણી પરિવારના લગ્ન હતા એમાં ઘણા લોકો એવું પણ કહે છે કે આટલા બધા પૈસા બગાડ્યા છતાં રિચાર્જના ભાવ વધાર્યા, આ કર્યું તે કર્યું, પરંતુ તેની સારી બાબત કોઈએ નજરમાં ના લીધી। મારે વાંચવામાં એવું હતું અને મેં જોયું હતું કે અનંત અંબાણી એટલે કે આ જે અંબાણી પરિવાર છે તેના ઘરે અવસર છે, અવસર શરૂ થયો ત્યારથી તે અવસર પૂરો થાય ત્યાં સુધી એક ભંડારો રાખવામાં આવ્યો છે અને ત્યાં ગમે તે વ્યક્તિ આવી અને જમી શકે છે। આ ભંડારો 24 કલાક શરૂ છે એવા ન્યૂઝ પણ મેં સાંભળ્યા છે। તો મિત્રો, આ અંબાણી પરિવાર વિશે અને અંબાણી પરિવારના આ લગ્ન વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। છેલ્લે સુધી વિડીયો સાંભળવા માટે તમારા બધાનો